થાળી લાવું કે ફૂલ થાળી? ફિક્સ થાળી નું શું છે ફૂલ થાળી નું શું છે? ફિક્સ ના 50 રૂપિયા અને ફૂલ થાળી ના 70 રૂપિયા. ફિક્સ માં 5 રોટલી આવશે, શાક આવશે અને છાશ આવશે, અને ફૂલ માં તમારે જેટલું ખાવું એટલું. ફિક્સ થાળી લેતા હોય ને મારથી એમ તો નહીં ખવાય વધારે. રંજના ફિક્સ ની ફૂલ ઘણું મગાઈ લ્યો, તમારે વધે હું બધું ખાઈ જાય. આ તો ફૂલ ઘણું લેતા જા. 20 રૂપિયામાં હું તો પછી ફૂલ જ મગાઈ લેવાય ને. આ તો ફૂલ લેતા જા. તો એ 3 ફૂલ થાળી બનાવજે. ખાવામાં ધ્યાન રાખજે, પડ્યું ન રહેવું જોવે. લે પાણી બહુ ટાઢું છે, પી. પેલા પાણી ન પીવાય, ભૂખ મરી જાય. એટલે ઈ હાચું કા, એક તો ભૂખ લગાડીને તો આવ્યા. તો તમે ત્યાં હું પાણી ભરજો. ખાવાનું ચાલુ કરો ભોળા દાદા. હા, શાક એમ બનાવ્યું હું. લ્યો ઘર જેવું જમવાનું, નિરાજથી જમો હો. બકુલભાઈ કેમ એક જ શાક? રોજમાં તો 3 શાક આવે. તો એટલે તમે કીધું ઘર જેવું જમવાનું એમ. તમે ઘરે 3 શાક બનાવો? ના ઘરે તો એક જ શાક બનાવી. તો પછી એટલે તો બોલ્યો ઘર જેવું જમવાનું. એન શાંતિથી જમો હો. હવે બકુડા તારે વાંધો નહીં અને અમારે વાંધો નહીં. કેમ? કેમ હું અમારે ને વાડીએ રાંધવું ને તારા અહીંયા બે ખરાક વજા. ઈ હાસુ. બકુલભાઈ રોટલી લેતા આવો. એ હારું. બોલો લ્યો, ઘડીક વારમાં 2 રોટલી ખાઈ ગયો. તે 2 રોટલીમાં શું વાર લાગે? ભમરાભાઈ જો તો 2 રોટલી ખાઈ ગયો. ભોળા દાદા આપણે ભૂખ જ એટલી લગાડીને આવ્યા તે 2 રોટલીમાં વાર થોડી લાગવા દેવાની હોય. તમે 2 રોટલી ખાઈ ગયા તો હાલો રોટલી ગરમા ગરમ. રોટલી આપું તમને? મૂકી દે. હા બકુલભાઈ સાસ લેતા આવજો ને. એ આ લેતા આવજો. ભોળા દાદા રોટલી મગાવો તો. હાલો સાસ આવી ગઈ. રોટલી લેતા જા, રોટલી લેતા આને ખૂટી ગઈ જા. એ લેતા આવજો. લાય પછી રોટલી લાય. આ ધરાઈને ખાવા મળશે. હા તું ખાધે જ રાખ. હાલો રોટલી. એ બકુડા શાક લેતા જા, ખૂટી ગયું મારે. એ લેતા આવજો. શાક બહુ ટાઢી છે. હા પીધે રાખો તમ તારે. હાલો શાક. થોડુંક આમાં નાખી દો. બકુલભાઈ આમાં આપજો. બસ બકુલભાઈ રોટલી લેતા આવો. આ રોટલી અહીંયા પડી છે. લે એક રોટલી આપો કે 2? 2 આપી દો ને. એક બટકે પણ એક રોટલી ઉપાડો. હું તેવી તો તો ખાય એટલું આ. પણ બકુલભાઈ ભૂખ બહુ લાગેલી છે એટલે મને 2 રોટલી આપજો. હાલ્યો. કેમ પણ ભોળા દાદા લોસ કરી હારું છું ને? અરે બહુ સારું થયો બકુલભાઈ, રોજ બનાવી રહી. હવે તો રોજ અહીંયા જમવા આવું છે. વયાવાનું છે તમારે. જવા 12:30 ચાલુ થઈ જાય હો. અરે ઉભો હું જા રોટલી લેતા. એ હારું લ્યો. લાય રોટલી લાય. 70 રૂપિયા વસૂલ કરવાના છે, ધ્યાન રાખજો. હા હાલો રોટલી આવી ગઈ. આમાં મૂકી દે. હાલો રોટલી. શાક આપો બકુલભાઈ. હા અહીંયા શાક છે તે લ્યો. હાલો શાક. ભોળા દાદા શાક આપો. હા થોડુંક નાખી દે. ભોળા દાદા હા આપણે એક કામ કરો ને, આપણે અહીંયા લોજ જ બંધાઈ ગયો ને. હા તો એમ જ કરવાનું છે. તું કે એમ જ કરવું છે બકુડા. પછી છે ને અમારો ખાતું પાડી દેજે અહીંયા. હા તે આજ પાછા રોકડા આપજો હો. પછી ઈ તો ઈ રાગે પડે ને લોસ પછી ખાતું પડી જાય. હા આજ રોકડા આપી દેવું. બકુલભાઈ પાપડ નથી લેવા? પાપડ આજ નથી છે કે આવા? બોલો. તો પાપડ તો તારે શેકવા જોવે ને. પણ રોજ હોય પણ આજ મળ્યા નહીં ગામમાંથી હું. હા તો વાંધો નહીં, આમાં મજા આવી ગયો તમ તારે. અરે તો પછી સ્વાદિષ્ટ એવું બનાવીને હું ઘરાક બાંધવાના છે. તમે જવા આય પછી લોસ બહુ મોટી કરી નાખવાની છે. લે પાણી આપો. ના બકુલભાઈ હજી અડધાઈ નથી પહોંચ્યા. બકુલભાઈ તમે શું કામ પાણી નું કયો? પાણી તમે આખે પી લેહો. હવે ઉભો હું રોટલી લઈ આય. રોટલી ખાલી થઈ ગઈ. હવે તો જોવું પડશે. ન્યાય ખાલી થઈ ગઈ છે લગભગ તો. મમરાભાઈ એક રોટલી ઓછી નહીં લાવો, હમણાં લાવે ત્યારે આપી દે. એટલે તું તારી રોટલી ખાને મારા થાળીમાંથી હું કામ લઈ જા. મમરાભાઈ હજી તો 8 રોટલી થઈ. કેમ ખાવ સવા તમે એ નહીં સમજાતું હું. મમરાભાઈ આપણે રહો પીવાનો શરૂ કરો. લાય તો રોટલી બની હોય તો. તો રોટલી તો હવે ખાલી થઈ ગઈ છે. હે તો ખાલી થઈ ગઈ? હા તો કેટલા જણા જમવા બેઠા છે એકારે? તો એટલી બધી રોટલી ખાલી થઈ ગઈ? હવે 3 જણા જમે. ભોળા દાદા એનો માણસ ને મમરાભાઈ. તે પણ મેં થપ્પો રોટલી બનાવી હતી, બધી ખાઈ ગયા. તો હવે 15 જણાનું ખાઈ ગયા. તો પણ હું કહેવું કે લે 70 માં ફૂલ ભાણું લીધું તો પછી તો એ 3 ટકનું એક હારે જમે છે. મને એવું જ લાગે. તો હવે હું કેવું? કહી દો રોટલી ખાલી થઈ ગઈ એમ. એમ થોડું કહેવાય. તો ગામમાં જઈને દળાઈ આવો. ધડાવા થોડું જવાય અત્યારે. લાવ ને રોટલી લાવ ને. રોટલી ખાલી થઈ ગઈ. જો બોલો તમે તો અડધે રાખ્યા. પણ અડધે જ શાના રહ્યા હોય? તમે 3 થઈને 15 જણાનું ખાઈ ગયા ને પાછા કયો અડધે રાખ્યા. એ તો બકુલભાઈ તમે કયો, એમ હજી કાંઈ ધરાણા ના. હજી નથી દરાણા? તો તો પછી એક કામ કરો, હું ગામમાં જાઉં, ઘઉં દળાવીને હમણાં લોટ લઈને આવું કાયમ કા પાછો. ફટાફટ રોટલી બનાવી નાખ્યો. ના રે ના ત્યાં સુધી અમે થોડા અહીંયા બેવી. અમારે વાડીએ કેટલું કામ છે. હાલો મમરાભાઈ હાલો. ઉપાય રો. પૈસા તો દેતા જાઓ. પણ ખાધું જ ના ધરાય તો શેના પૈસા દેવા? 70 રૂપિયાનું ભાણું છે. તમે 150 રૂપિયાનું જ ખાઈ ગયા ને પાછા કે ખાધું ના. લ્યો આપી દો ભોળા દાદા, પૈસા આપી દો. તો મમરાભાઈ એમ થોડા પૈસા આપી દેવાના હોય. હજી ભૂખ્યા સીવી. પણ હું તમને કહું છું એટલે તમે પૈસા આપી દો. કેટલા પૈસા થયા? એ 3 ના 70 એટલે 210 ચા. 300 રૂપિયા આપી દો ભોળા દાદા ને. અલે 300 રૂપિયા. હા બસ તો ક્યાં વાંધો હશે. હું લ્યો આ બધી વસ્તુ તો મૂક્યાવું.
આ તમે 300 રૂપિયા હુકામ અપાવરાવ્યા? ભોળા દાદા મેં 300 એટલે અપાવડાવ્યા. આ ત્રણેય ટેબલ આપણે વાડીએ લઈ જવાના છે બેહવા. એટલી હાલો. ટેબલ ખવા હે, હું હજી અડધો ભૂખ્યો છું, મારે ખાવું હું. તું આ મુખવાસ લઈ લે, વાડીએ બેઠો બેઠો ખાજે. હાલો. હા ટેબલ તો સાફ કરી નાખું. હે આથી ઓલા નાના ટેબલ ક્યાં ગયા? અને આથી ઓલી મુખવાસની ડબ્બીઓ ક્યાં ગઈ? એ ભોળા દાદાને જ લેતા ગયા ને. હે હું દેખાડો કરો છો એ આપણા ટેબલ ને મુખવાસની ડબ્બીઓ ને એ બધું ઓલા લેતા ગયા લાગે. તો હવે ટેબલ વગર શું કરશો? હવે હું આ બધું હંકેલો તો એક તો કેટલું કેટલું ખાઈ ગયા ને અમારી પહેલા જ દિવસે લોસ બંધ કરાવી લ્યો.